હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારા પોતાની યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 5 ગણશું. સૌપ્રથમ આપણે પ્રશ્ન વાંચી લઈએ. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. અહીં આપણને કાટકોણ ત્રિકોણની જે વેધની જે લંબાઈ અને પાયાની જે લંબાઈ છે તે શોધવાની છે અને કર્ણની લંબાઈ આપેલી છે. તો સૌપ્રથમ તો હું તમને કાટકોણ ત્રિકોણ દોરીને સમજાવું કે વેધ, પાયો અને કર્ણ કેને કહેવાય. તો એવો ત્રિકોણ કે જેનું એક ખૂણો 90 અંશનો હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે જે 90 અંશનો ખૂણો છે તેની સામેની જે બાજુ છે તેને કર્ણ કહેવાય, અને પાયો અને આને વેધ. હવે પ્રશ્નમાં એવું આપેલું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ, આ જે છે વેધ, તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. વેધ છે એ નાનો છે પાયા કરતાં. હવે પાયો કેટલો છે આપણને ખ્યાલ નથી, તો પાયાને જો આપણે x સેમી ધારીએ તો વેધ આપણું કેટલું થશે? x - 7 સેમી. કેમ કે જે વેધ છે તે પાયા કરતાં 7 સેમી નાનું છે, તો xમાંથી 7 સેમી નીકાળીએ એટલે વેધની આપણને ઊંચાઈ મળી જાય. બરાબર. પછી આપણને કીધું છે કે જે કર્ણ છે તે કર્ણની જે લંબાઈ છે તે 13 સેમી છે. તો આપણે પાયો અને વેધ તે બંને શોધવાનું છે. તો આપણે પાયાને પહેલાં x ધારશું, તે લખી લઈએ. ધારો કે પાયાની લંબાઈ બરાબર x સેમી. આ આપણે દોરવાનું નથી, આ મેં તમને સમજાવવા માટે જ કરેલ છે. તો પાયાની લંબાઈ x સેમી હોય તો વેધની લંબાઈ બરાબર x - 7 સેમી. અને કર્ણની લંબાઈ તો ઓલરેડી આપેલી જ છે. કર્ણની લંબાઈ બરાબર 13 સેમી. હવે કેમ કે આ જે ત્રિકોણ છે તે કાટકોણ ત્રિકોણ છે, તો અહીં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે હવે પાયથાગોરસનો પ્રમેય શું છે? પાયથાગોરસનો પ્રમેય છે કે પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. હવે પાયો શું છે? પાયો છે x, તો xનો વર્ગ વત્તા વેધ શું છે? x - 7નો વર્ગ બરાબર કર્ણ છે 13, તો 13નો વર્ગ. તે માટે xનો વર્ગ કરીએ એટલે x વર્ગ વત્તા x - 7 આખા કાઉન્સનો વર્ગ છે, તો અહીં નિત્યસમનો ઉપયોગ થશે. a - b આખા કાઉન્સનો વર્ગ હોય તો એનો વર્ગ - 2ab વત્તા bનો વર્ગ. હવે એના સ્થાને x છે તો xનો વર્ગ -2, એની જગ્યાએ x અને bની જગ્યાએ 7 વત્તા bનો વર્ગ એટલે કે 7નો વર્ગ બરાબર 13નો વર્ગ એટલે 169. તે માટે x વર્ગ વત્તા xનો વર્ગ કરીએ એટલે x વર્ગ -7 × 14x વત્તા 7નો વર્ગ એટલે 7 × 7 = 49 બરાબર 169. તે માટે xનો વર્ગ વત્તા xનો વર્ગ એટલે 2x વર્ગ -14x વત્તા 49. 169 જમણી બાજુ પ્લસમાં છે, ડાબી બાજુ આવે તો -169 બરાબર 0. તે માટે 2x વર્ગ -14x. હવે અહીં પ્લસ માઇનસ એટલે કે બાદ બાકી થશે. 9માંથી 9 જાય તો 0, 16માંથી 4 જાય એટલે 12. મોટી સંખ્યા 169 છે, એની આગળ માઇનસ છે તો માઇનસ આવશે બરાબર 0. અહીં આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું, તો આપણે ચેક કરી લઈએ કે કોઈ સામાન્ય અવયવ નીકળે છે કે નહીં. તો આ ત્રણેયમાંથી 2 સામાન્ય અવયવ નીકળે છે, તો પહેલાં તે નીકાળી લઈએ. તે માટે 2 કૌંસની અંદર 2ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 × 2 તો 1x વર્ગ, તો 1 લખવાની જરૂર નથી, ખાલી x વર્ગ લખી લઈએ. પછી 2ના ઘડિયામાં 14 ક્યારે આવે? 2 × 7 = 14, તો -7x. પછી -120 છે, તો 120ને આપણે 2થી ભાગીએ એટલે 60 આવશે, -60 બરાબર 0. તે માટે 2 ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો ભાગાકાર. xનો વર્ગ -7x - 60
બરાબર 0/2. તે માટે એક્સનો વર્ગ -7x - 60 બરાબર 0/2 એટલે 0. હવે જે દ્વિઘાત સમીકરણ મળ્યું તેનામાં આપણે મધ્યમાં રહેલું પદ છે તેનું વિભાજન કરીએ. મધ્યમાં રહેલા પદનું વિભાજન કરવા માટે આપણે પ્રથમ પદનો સહગુણક એટલે કે કાંઈ ન હોય તો 1 અને અંતમાં રહેલું પદ એટલે 60 તે બંનેનો ગુણાકાર કરીએ. 60 એકા 60. હવે 60ના આપણે એવા અવયવ નીકાળવાના છે કે જેની બાદબાકી કરીએ તો જવાબ 7 આવે. તો એવા અવયવ કયા છે તો કે 12 પંચા 60. આ બંનેની બાદબાકી કરી તો જવાબ 7 આવી જાય. હવે વાત છે નિશાનીની. કેમ કે અંતમાં રહેલા પદની આગળ માઇનસ છે એટલે એક પ્લસ હશે ને એક માઇનસ. હવે બંનેમાંથી કોણ પ્લસ ને કોણ માઇનસ એ આપણને મધ્યમાં રહેલું પદ કહેશે. મધ્યમાં રહેલા પદની આગળ માઇનસ છે એટલે મોટી સંખ્યાની આગળ માઇનસ, નાની સંખ્યાની આગળ પ્લસ, અને એક્સ છે તો એક્સ લખી લઈએ. તો હવે મધ્યમાં રહેલા પદની સ્થાન ઉપર આપણે આ બે પદ લખવાના છે. તે માટે એક્સનો વર્ગ -12x + 5x - 60 બરાબર 0. તે માટે આ બંને અને અંતમાં રહેલા બંને પદમાંથી સામાન્ય જે નીકળે તે નીકાળી દઈએ. આ બંનેમાંથી એક્સ નીકળશે તો કાઉન્સની અંદર x - 12 રહી ગયું કેમ કે બંનેમાંથી એક વખત એક્સ સામાન્ય નીકળી ગયો, પ્લસ અહીં પ્લસ છે તો અહીંયા પ્લસ. આ બંનેમાંથી સામાન્ય નીકળશે 5 નીકળી ગયો તો એક્સ બચશે, માઇનસનું માઇનસ, અને 12 બચશે. 12 પંચા 60 થાય બરાબર 0. હવે પ્લસની જમણી બાજુ અને ડાબી બાજુ બંને સાઈડ આપણને જે પદો મળ્યા એમાં x - 12 જે કાઉન્સ છે તે સમાન હોવું જોઈએ. તો સમાન જ છે તો એને આપણે સામાન્ય કાઢી લઈએ. x - 12 તો અંદર શું બચ્યું x + 5 બરાબર 0. હવે આપણે બંને કાઉન્સને 0 આપી દઈએ. x - 12 બરાબર 0 અને x + 5 બરાબર 0. તે માટે x બરાબર -12 છે, જમણી બાજુ જાય એટલે +12, 0 + 12 એટલે 12. તે માટે x બરાબર +5 છે, જમણી બાજુ જાય એટલે -5, 0 - 5 એટલે -5. તો આવી રીતે આપણને xના બે મૂલ્ય મળ્યા, 12 અને -5. તો હવે x શું ધાર્યું તો આપણે x આપણે પાયાની લંબાઈ ધારી હતી. હવે પાયાની લંબાઈ ક્યારે પણ ઋણ સંખ્યા ના હોઈ શકે એટલે પાયાની લંબાઈ કેટલી થશે 12. x એ પાયાની લંબાઈ હોવાથી ઋણ હોઈ શકે નહીં. તે માટે x બરાબર 12 સેમી. હવે x એટલે પાયો 12 સેમી મળી ગયો. હવે આપણે વેધ શોધી લઈએ અને વેધ બરાબર x - 7 છે એટલે 12 - 7 એટલે 5 સેમી. તો આવી રીતે આપણને પાયો અને વેધ જે શોધવાનું હતું જે બાકીની બે બાજુનું માપ તે મળી ગયા. આમ અંતમાં લખી લઈએ બાકીની બે બાજુના માપ 12 સેમી અને 5 સેમી થશે. તો અહીં આપણો દાખલો જે છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.